હા ટાઈટની ચમકારી આવી એવી કઈ મેં તરીકે રાખી ને પણ આ તો હાલ સુંધા માતા મંદિર પહોંચી ગયા છીએ. બાલ્કનીમાં આવ્યો ને તો આજુબાજુનો નજારો એવો મસ્ત હતો કે રેવાડું ને વાત. ત્યાં સુંધા માતાનું મંદિર છે. હાલ સુંધા માતાના મંદિરે જઈએ છીએ અમે. હાલો હાલો ડુંગર ચડવા. અત્યારે કઈ બાજુ જદુ આયા રોપવે ની ટિકિટ કેટલી है गाइस बिस्कुट खाने चलो ચલો ને યાર. અહીંયાથી એન્ટ્રી છે બરાબર. મેં ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ અને અમારા સંચાલક ત્રણેય હાલો અત્યારે અમારી બસ ઉપર ચડી રહી છે. જો તમારે સીડી ચડીને ના જવું હોય તો રોપવેની સુવિધા ઉપલબ્ધ છે. રોપવે એટલે કે વન વે ટિકિટ 110 અને આવા જવાની 135 છે. કાલા કેવી મજા આવે. હજી થોડાક પગથિયા ચડ્યા હતા તો થાકી ગયા છીએ. હાલ આટલો ડુંગર ચડ્યા છે ત્યાં થાકીને હવે પોરો ખાવા માંડ્યા. ત્યાં એમાં બધા ફોટા પાડે છે તો થોડાક વાંદરા જોઈએ ઉપર ને થોડાક અહીંયા હેઠે છે. અમુક ને ટૂંકી છે. વાંદરા એટલા બધા છે પણ ખાવા પીવાની વસ્તુ નાખવામાં ધ્યાન રાખજો. જો તમે એકવાર વસ્તુ નાખશો તો પછી પાછળ પડી જશે. હાલ અમુક લોકો સામે મળ્યા એ બધા એમ કહે છે કે વસ્તુ તમારી તમે પકડીને રાખજો નકર હાથમાંથી છીનવીને લઈ જાય છે. હા ગુફા જો. હા આ ઝરણું ઉપરથી આવી અને છેક નીચે. હા વાંદરાનો થોડોક વધારે ત્રાસ છે એટલે તમે આવો તો ધ્યાન. સુંધા માતાનો ડુંગર ચડો એટલે વચ્ચે એવા વ્યૂ આવે છે એટલે કે નજારા આવે છે તમને એમ જ થાય અહીંયા ફોટો પાડું અહીંયા ફોટો પાડું તમે વારે ઘડી. મનાઈ નથી ને ક્યાંક વાંચાય તો કહેજો. મંદિરની અંદર તો ફોટા પાડવાની મનાઈ છે એટલા માટે અમે શાંતિથી દર્શન કરી અને બહાર આવી ગયા છીએ. આ આખું મેન મંદિર છે જે કેમ છો મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ વૈરાગ વ્લોગ્સની રાજસ્થાનની સિરીઝમાં. હા હા ટાઈટની ચમકારી આવી. હાલ અમે સુંધા માતા પહોંચી ગયા છીએ. રાત્રે પહોંચીને જમવાનું બનાવવાની તૈયારી થઈ રહી છે. ભાજીની ડુંગળી જો કટકટ કટકટ ઝીણી ઝીણી જાય ભાજી. ડુંગળીના માસ્ટર આયલું હો આયલું આયલું. હાલ સુંધા માતા મંદિર પહોંચી ગયા છીએ. રાતે થોડાક બહુ લેટ તો નહીં પણ થોડાક લેટ પહોંચ્યા હતા એટલા માટે પછી કાંઈ શૂટ કર્યું નહોતું. રાતે પછી પહોંચી અને જમી પહેલાં તો જમવાનું બનાવ્યું પહોંચીને પછી જમી અને સીધા સૂઈ ગયા હતા. અત્યારે સવારમાં ઉઠી અને જોયું તો બાલ્કનીમાં આવ્યો ને તો આજુબાજુનો નજારો એવો મસ્ત હતો કે રેવાડું ને વારાથી શૂટિંગ ઉતારવા માટે. જો હાલ અમે ફરતા ફરતા પહાડોની વચ્ચે છીએ અને આ બે પહાડ છે ને અહીંયા ત્યાં સુંધા માતાનું મંદિર છે એટલે કે ચામુંડ માતા જે પહેલાં અહીંયા એમનું સ્થાનક પછી ચોટીલા એમ કહેવાય છે. હા અમારી બાલ્કનીમાંથી આખો વ્યૂ છે જે બધી બાજુથી પર્વતોથી ઘેરાયેલી છે.
ઉપડ્યા બાટલો ભરવાનું ભૂલી ગયા ને. હાલ સુંદાવતાના મંદિરે જઈએ છીએ અમે ડુંગર ચડવા માટે. પહેલા જો હારે સામાન છે એ બધો બસમાં મૂકીને પછી જઈએ. કા ભૂરા હાલો હાલો ડુંગર ચડવા. અત્યારે કઈ બસ જાય? અત્યારે તો હું બસે જઉં છું. કા બસે મારો સામાન પડ્યો છે ને લઈને હવે ડુંગરની સફર કરવા જવાની તૈયારીમાં છું ફૂલ. હાર આજ તો ડુંગર ચડવાનો છે. જોઈ દે હાલો કેવા ચડવા. હવે જોઈ ડુંગર તો આપણને ખબર નથી કેટલા સ્ટેપ છે એ સીડી ચડી અને પછી ખ્યાલ આવે હવે કેટલો ડુંગર ઊંચો છે અને કેવો અઘરો છે એ જોઈ પછી ખ્યાલ આવશે. પછી આ તમને ડુંગરના અલગ અલગ વ્યૂ બધા દેખાડીશું. આ પાછળ વ્યૂ અમારી એ આખો ડુંગર છે એ ચડવાનો છે. આ વચ્ચે જે જગ્યા રહી ગઈ ને એ બે ડુંગર ચીરી બનાવેલી છે. અહીંયાથી ડુંગર ચડવાની શરૂઆત થાય છે. સામે રહ્યો એ દરવાજો. जय माता जी, जय माता जी. ચલો गाइस बिस्कुट खाने चलो. ચલો ને યાર. थोड़ा थोड़ा. અગાઉ તૈયારી કરે પ્રોટીન લે. હાલ અત્યારે સુંદા માતાના મંદિરનો ડુંગર ચડી રહ્યા છીએ. અહીંયાથી એન્ટ્રી છે બરાબર. એન્ટ્રી જાય જોઈ છે. આ જો અમારા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ અને અમારા સંચાલક ત્રણેય હાલ્યા આવે છે. હલો હલો ઉપર આવો છો ને? હાલ્યા આવી હમણાં બદલ. હાલો અત્યારે અમારી બસ ઉપર ચડી રહી છે. આ બસ પર થોડી એમને બસ તો અત્યારે ઉપર ચડી ગઈ છે બરાબર, પણ આ બસ થોડીક ઊંધી રિવર્સમાં ચડાવવી પડી. ડ્રાઈવર વાયા છે. અહીંયાથી તમને રોપવેમાં જવાનો રસ્તો અને ટિકિટ મળશે, જ્યાંથી તમે ઉપર જઈ શકશો. જો તમારે સીડી ચડીને ના જવું હોય તો રોપવેની સુવિધા ઉપલબ્ધ છે. રોપવેની ટિકિટ આવવા જવાની જો તમારે લેવી હોય તો 135 છે, અને ઓનલી જો જવું હોય અથવા તો ઓનલી આવવું હોય તો 110 રૂપિયા. એટલે કે વન વે ટિકિટ 110 અને આવવા જવાની 135 છે. કાલા કેવી મજા આવે. હાલ હજી થોડાક પગથિયા ચડ્યા હતા તો થાકી ગયા છીએ. હા ચડી ગયો. ખાવા જવાના 135, ખાલી જવાના 110. ડુંગર ઉપર થોડુંક ચડતા જ તમને આવા પથ્થરો જોવા મળશે, જે ખૂબ જ સુંદર લાગે છે. જાણે કુદરતે કોતરણી કામ કરીને ગોઠવ્યા હોય. હાલ આટલો ડુંગર ચડ્યા છે ત્યાં થાકીને હવે પોરો ખાવા માંડ્યા. ત્યાં એમાં બધા ફોટા પાડે છે. થોડાક વાંદરા જોઈએ ઉપર ને થોડાક અહીંયા હેઠે. છોટે છોટે વાંદરે. અને હું ખંજોળ આવે.
છે ને એ ભાઈ વાંયા પડી જાય બિસ્કીટ એકવાર દઈશું ને હાય ગાઈસ અભી થોડા થોડા ચડે ધીમે ધીમે ઉપર ચડી રહ્યા છીએ અમુક વાંદરાને પૂંછડી છે અમુકને ટૂંકી છે તોફાની વાંદા છે એટલે વસ્તુ તમારી જાળવીને તમારી રીતે હાથમાં રાખજો. વાંદરા એટલા બધા છે પણ ખાવા પીવાની વસ્તુ નાખવામાં ધ્યાન રાખજો જો તમે એકવાર વસ્તુ નાખશો તો પછી પાછળ પડી જશે તો કહો પાછળ પડી જાય ખાવાનું નાખો ને હાલ અમુક લોકો સામે મળ્યા એ બધા એમ કહે છે કે વસ્તુ તમારી તમે પકડીને રાખજો નકર હાથમાંથી છીનવીને લઈ જાય છે એ મારે ગાય નહીં ગઈ આ કેવો પાણો છે આમ જો પાણો ગુફા જો પાકિસ્તાન હા આ ઝરણું ઉપરથી આવી અને છેક નીચે સુધી જાય છે અને સીડીઓમાં સાઈડમાં તમને જોવા મળે છે ઠેઠ સુધી તમારી જોડે જોડે જશે ત્યાં વાંદરાનો થોડોક વધારે ત્રાસ છે એટલે તમે આવો તો ધ્યાન રાખવું કેમ કે વાંદરા છે એ તમારી જોડે જો કોઈ ખાવા પીવાની વસ્તુ હશે તો તમારી તરફ વધારે એટ્રેક્ટ થશે એટલે તમારી બાજુ વધારે આવશે હા હાલ ડુંગરમાં અડધે સુધી તો પહોંચી ગયા અને રોપે છેક સુધી નથી રોપે અડધે સુધી છે એટલે તમે જો રોપેમાં આવતા હોય તો પણ તમારે થોડુંક તો ચાલીને જવું જ પડશે એટલે રોપેમાં આવતા નહીં આવજો જો તમને તકલીફ હોય તો બાકી રોપેનો આગ્રહ ન રાખતા અમુક કાંઈ ઉપર પાણી સાઈડમાં નકરા ઝરણા ચાલુ જ હોય છે જો આ પછી ખજૂરી સુંદા માતાનો ડુંગર ચડો એટલે વચ્ચે એવા વ્યૂ આવે છે એટલે કે નજારા આવે છે તમને એમ જ થાય અહીંયા ફોટો પાડું અહીંયા ફોટો પાડું તમે વારે ઘડીએ ફોટા પાડવા ઊભા રહી જશો એટલે બને તો થોડોક ટાઈમ લઈને વધારે નીકળજો જો અહીંયા અમારી પાછળ પણ ફોટોશૂટ ચાલુ છે ના પાડે અહીંયા જતો નહીં એમ કે આમ કરે શૂટિંગ ઉતારવાની મનાઈ નથી ને ક્યાંક વાંચાય તો કહેજો મંદિરની અંદર તો ફોટા પાડવાની મનાઈ છે એટલા માટે અમે શાંતિથી દર્શન કરી અને બહાર આવી ગયા છીએ હવે પછી આ ત્રિશુલ પાસે એક ફોટો પડાવવાની ઈચ્છા છે આ આખું મેન મંદિર છે જેના અંદર અમને દર્શન કરીને આવ્યા ત્યાં ફોટોગ્રાફી અલાઉ નહોતી એટલા માટે અમે પછી શૂટિંગ કાંઈ કર્યું નથી નીચે આવી અમે હવે તમારી જોડે વાત હાલ દર્શન કરીને હવે નીચે ઉતરી રહ્યા છીએ પણ વચ્ચે વાંદરાનો એટલો ત્રાસ છે ને કે વાત ન પૂછો એટલે તમારે ખાવા પીવાની વસ્તુનું તો ખાસ ધ્યાન રાખવું પડશે અથવા તો હાથમાં કોઈ પણ વસ્તુ હોય એનું પણ ખાસ ધ્યાન રાખવું ગાડી ઊભી છે
અત્યારે સુંધા માતાના દર્શન કરીને અમે માઉન્ટ આબુ તરફ જવા નીકળી ગયા છીએ. માઉન્ટ આબુ તરફ જઈએ ત્યારે રસ્તામાં ઘણા અલગ અલગ પર્વતો જોવા મળે છે, જે ખૂબ જ સુંદર લાગે છે. બધા પર્વતોના કદ, કલર અને પર્વતોના પ્રકાર અલગ અલગ જોવા મળે છે. અમુક પથ્થરવાળા તો અમુક ઝાડવાવાળા જોવા મળે છે. સામે દેખાય તે માઉન્ટ આબુ છે, જે આપણે ચડવાનું છે. ના 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 ના, ચાલીને નહીં, કાર લઈને, જેની માહિતી તમને આગલા વિડીયોમાં આપીશું. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો અહીંયા સુધી જોવા માટે આપનો આભાર. વિડીયોમાં શું શું ગમ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા ઘરના સભ્યો સાથે વિડીયો શેર જરૂર કરજો. અને હા, પાછું લાઈક કરવાનું ભૂલતા નહીં હો.